हिंदी इकाई 3 गिनती 1 से 20 इसका हम अभ्यास करेंगे। अभ्यास 1 है, शिक्षक की सहायता से गीत गान कीजिए। અહીંયા તમને એક ગીત આપેલું છે તે આપણે બધા સાથે ગાઈશું। તમે પણ મારી સાથે ગાજો। 1 2 3 4 आओ चले गिरनार, 5 6 7 8 सागर तट पर सोमनाथ, 9 10 11 12 कच्छ चले तो आशापुरा, 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला, 17 18 19 20 मामा जी की फोटो खींच। मजा आई ने तमने? सरस। उसके बाद अभ्यास 2, अंकों का अनुलेखन कीजिए। यहाँ पे हिंदी और गुजराती में अंक दिए गए हैं, उसको देखकर सही रूप से अंक का अनुलेखन करना है। अभ्यास 3, गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है। चित्र में मनपसंद रंग भरिए। અહીંયા તમારે 1 થી 20 ની ગિનતી આપેલી છે, એ ગિનતીને તમારે જોડતું જવાનું અને ગિનતી છે તમારે બોલતું જવાનું અને જોવાનું કે આમાં છે એ કયું ચિત્ર બન્યું છે અને એ ચિત્રમાં છે તમારે રંગ પૂરવાના પણ રહેશે। આગળ અભ્યાસ 4, पढ़िए समझिए और बोलिए। मारी साथे ज बधा बोलता जाजो। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। मजा आवी ने? ત્યારબાદ अभ्यास 5, गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए। એટલે કે ગિનતી તમને અંક અને શબ્દમાં આપેલી છે તે જોઈ અને તમારે અનુલેખન એટલે કે જોઈને લખવાનું રહેશે। ત્યારબાદ આગળ अभ्यास 6, गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए। અહીંયા તમને 1 થી 20 ની ગિનતી આપેલી છે, તમારે રેખાને છે એ ક્યાંય કાટે વિના એટલે કે ક્યાંય છેદા વિના, ક્યાંય એકબીજાને ટચ થયા વિના તમારે જોડવાની રહેશે। અને અહીંયા એવું નથી કે કાંઈ કોઈ પ્રાણી પશુનું કે કાંઈ પણ એક ચિત્ર બને, અહીંયા ખાલી એક રેખા જ બનાવવાની છે। आगे स्वाध्याय प्रश्न 1, गिनती के सही शब्द अंकों के सामने लिखिए। અહીંયા તમને અંક અને શબ્દ આપેલા છે, અંક જે આપેલા છે એની સામે તમારે સાચો શબ્દ જોઈને લખવાનો રહેશે। પહેલું 2 3 5 6 9 17 18 અને 19 આ રીતે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ આગળ प्रश्न 2, रिक्त स्थानों में क्रम से संख्या भरिए। અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે, તેમાં જુદા જુદી ખાલી જગ્યા આપેલી છે, તેમાં તમારે સાચા અંક ભરવાના રહેશે। ત્યારબાદ આગળ છે प्रश्न 3, रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए। ઉપર જેમ અંક લખ્યા હતા તે જ રીતે અહીંયા તમારે શબ્દ લખવાના રહેશે। પાઠ્યપુસ્તકમાં આ પાઠ તમારે પૂરવાનો રહેશે।